જો તમે અરવલ્લી જિલ્લાના છો તો તમારે અરવલ્લી જિલ્લાની કેટલીક વાતો જાણવી જરૂરી છે। ચૂંટણી આવી રહી છે ત્યારે આ વાત અવશ્ય જાણો। અરવલ્લી જિલ્લામાં બે નગરપાલિકા આવેલી છે, એક મોડાસા અને બીજી બાયડ। બંનેમાં મુદત પૂરી થતા ચૂંટણી નજીકના સમયમાં આવી રહી છે। અરવલ્લી જિલ્લામાં 3 વિધાનસભા બેઠકો બાયડ, મોડાસા અને ભિલોડા આવેલી છે, જેમાં બાયડ વિધાનસભા મંત્રી પદથી દૂર જોવા મળી છે। અરવલ્લી જિલ્લામાં કુલ 8 તાલુકા સાઠંબા, બાયડ, ધનસુરા, માલપુર, મેઘરજ, મોડાસા, શામળાજી, ભિલોડા આવેલા છે, જેમાં 2 નવરચિત છે। અરવલ્લી જિલ્લાને તારીખ 15 ઓગસ્ટ 2013ના રોજ જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે। અરવલ્લી જિલ્લામાં મોટાભાગે દરેક ધર્મ અને સમાજના લોકો હળીમળીને રહે છે, જો કે જિલ્લાના તાલુકાઓમાં મોટા ઉદ્યોગો આવે તે જરૂરી છે। અરવલ્લી જિલ્લામાં દરેક તાલુકામાં સિનિયર સિટીઝન માટે ખાસ વ્યવસ્થા થાય તે પણ ખૂબ જરૂરી છે। તો બાયડ અને મોડાસા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે રંગ રાખી રહ્યા છે। બીજી તરફ જિલ્લાના પૌરાણિક અને પ્રવાસન સ્થળોને પણ વિકસાવવા જરૂરી બન્યા છે। જિલ્લામાં જનતા કૃષિ આધારિત હોવાથી દરેક તાલુકા ક્ષેત્રે કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન કેન્દ્ર અને માર્ગદર્શન કેન્દ્ર બનવા જરૂરી છે। જિલ્લામાં ખડતલ અને શિક્ષિત યુવાધન હોવાથી પોલીસ અને આર્મી માટેના દરેક સમાજના લોકો ભાગ લઈ તેવા તાલીમ કેન્દ્રોની જરૂર છે। અરવલ્લી જિલ્લાની પોતાની સહકારી બેંક અને જિલ્લાનું પોતાનો દૂધ ઉત્પાદક સંઘ બને તો જિલ્લામાં તમામ માટે નવી તકોનું સર્જન થાય તેમ છે। જિલ્લામાં મોટો જંગલ અને પહાડી વિસ્તાર પણ છે, ત્યાં ટુરિઝમ ડેવલપમેન્ટ કરવામાં આવે તો શોભામાં અભિવૃદ્ધિ થાય તેમ છે। અરવલ્લીમાંથી પસાર થતી નડિયાદ મોડાસા રેલવેને ડબલ ટ્રેક કરી ઉદયપુર સાથે જોડવામાં આવે તો અરવલ્લીના વિકાસની યાત્રા શરૂ થાય। જો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે તો અરવલ્લી નંદનવન બની જાય, પણ ક્યાં રાજનેતા આ પ્રશ્નોનું નિરાકરણ લાવશે તે સળગતો પ્રશ્ન છે। વિકાસ માટેની આ વાત અરવલ્લીના દરેક વ્યક્તિ પાસે પહોંચે તો રાજનેતાઓ સુધી સરળતાથી પહોંચશે અને વિકાસના દ્વાર ખુલશે। ભડકો ડિજિટલ ટીવી મીડિયા જોતા રહો। નવી માહિતી માટે સોશિયલ મીડિયા પર ફોલો કે સબસ્ક્રાઇબ પણ કરો। ફરી મળીશું નવી વાત સાથે।